જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા મેગા ડિમોલેશનના મામલે આજે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ કલેક્ટર કચેરીએ ઉમટ્યા હતા. લોકોના ઘર તોડફોડની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરવા માટે લોકોએ કલેક્ટર કચેરીમાં પડાવ નાખ્યો હતો. નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી, એકતાનગર સહિતની અનેક સોસાયટીઓના અસરગ્રસ્ત લોકો અહીં પહોંચ્યા હતા. તેમાં આહિર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ અને મુસ્લિમ સમુદાયના અનેક મકાનો કપાતમાં જતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. આંદોલન દરમિયાન એક સર્જાયેલા દ્રશ્યએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં એક મહિલા પગ હોવા ન છતાં વોકરની મદદથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી અને રડતા અવાજે અમારે ક્યાં જવું તેવું કહી રહી હતી. શું નામ બેન તમારું? શું નામ તમારું? નોસમાબેન છે. નસબાબેન આવ્યા અત્યારે કલેક્ટર કચેરી આવ્યા છો, શું માંગ છે હવે તમારી? અમારી એ જ માંગ કે ઘરની સામે ઘર બસ અને કામ ને મુદત આપો બસ. કારણ કે અમે ક્યાં જાય બધા બા કામ કરી કરીને બિચારા આશરા બનાવ્યા છે, ક્યાં જાય? કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? અમે રહી છીએ 60 વર્ષ થયા સર. હવે શું માંગ છે બેન તમારી? અમારે ઘરની હાટે ઘર બસ. તમે તંત્રને રજૂઆત કરી હતી? આની પહેલા રજૂઆત કરી હતી? શું છે? ના કાંઈ નહીં. અમારી નોટિસ જ મહિનામાં એટલી નોટિસ દઈને તાત્કાલિક 7 દિવસ ઘર બચાવવાની માંગ સાથે અસરગ્રસ્તોએ પ્રશાસન સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી અને કાર્યવાહી પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવી હતી અને સાથે અમને ઘરને બદલે ઘર અથવા તો મુદ્દલ આપો તેવી માંગ પણ કરી હતી.